કરોડો રામ ભક્તોની આતુરતાનો અંત આવી ચૂક્યો છે ત્યારે 22 જાન્યુઆરી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પધારવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ સહિત રામ ભક્તોના પોતાના ઘર અંગે પોતાના ગામમાં કે પછી જ્યાં પણ હોય ત્યાં એક ઉત્સાહ સાથે 22 જાન્યુઆરી ઉજવણી કરશે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે 500 વર્ષના સંઘર્ષ બાદ જ્યારે મંદિર તૈયાર થયું છે અને પ્રભુ પોતે મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે ભક્તોના ઘરે દિવાળી જેવો માહોલ ઊભો થનાર છે. ત્યારે ઘણા બધા ભક્તો એવા છે કે જે અયોધ્યા મંદિરની સેવા કરવાનો તેમણે અવસર પ્રાપ્ત થયો નથી, પરંતુ તે રામ ભક્તોએ કંઈક અનોખી રીતે સેવા કરનાર અવસર પ્રાપ્ત કરવાના છે. જ્યારે નવસારી ડ્રીમલેન્ડ ટેટુના ટેટુ આર્ટિસ્ટ જય સોની, જેને ટેટુની દુનિયામાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે, જેમ કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અનેક કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાત સહિત નવસારી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ત્યારે ભગવાન શ્રી રામે જ્યારે મંદિર બન્યું છે અને 22 જાન્યુઆરી અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે, ત્યાં સુધી ડ્રીમલેન્ડ ટેટુના ટેટુ આર્ટિસ્ટ જય સોની શ્રી રામ શબ્દના નામની કાયમી ટેટુ રહે તેવું કોઈ પણ વ્યક્તિને વિના મૂલ્યે પાડી આપશે તેણે આ નિર્ણય કર્યો છે. વધુમાં વધુ 3 ઇંચ જેટલા આ ટેટુ પાડી આપવામાં આવશે અને ટેટુ કાયમી રહે તે પ્રકારનું રહેશે. અને વિશેષ વાત કરીએ તો ટેટુ કરાવવા જતાં પહેલાં અપોઇન્ટમેન્ટ લેવાનું ફરજિયાત રહેશે. જય સોની સાથે વાતચીત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધુમાં વધુ 3 ઇંચ જેટલું શ્રી રામ નામ શબ્દનું જ ટેટુ પાડી આપવામાં આવશે, જે કાયમી ટેટુ રહેશે તે પ્રકારનું રહેશે. આમ તો 3 ઇંચનું ટેટુ 3 થી 4 હજાર રૂપિયાનું હોય છે, પરંતુ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધારી રહ્યા છે ત્યારે મારાથી બનતી એક નાનકડી સેવા કરીને કંઈક સેવાનો અવસર પ્રાપ્ત કરનાર છું અને મને અયોધ્યામાં કોઈક સેવા કરવાનો અવસર ન મળ્યો, પરંતુ આ અવસરને હું ઉત્સવ બનાવી તમામ વિનામૂલ્યે શ્રી રામ નામનો શબ્દ કંડારી આપીશ. મારું નામ જય સોની, નવસારીથી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયો. 22મી જાન્યુઆરીએ આપણા ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એ જ નિમિત્તે આપણે ભગવાન શ્રી રામ નામનું એક નાનું એવું ટેટુ જે બધા લોકોને હું કરી આપવા ઈચ્છું છું, જે મારું વર્ષોથી સપનું હતું કે હું ઘણા લોકોને ટેટુ કરું અને આ વિના મૂલ્યે રહેવાનું છે. જે પણ વ્યક્તિઓએ રામ નામનું ટેટુ કરાવવું હોય એ નવસારી ડ્રીમલેન્ડ ટેટુ સ્ટુડિયોમાં વિઝિટ કરો અને કોઈ પણ ચાર્જ નથી આપવાના ટેટુ માટે. જે ભગવાન શ્રી રામનું મંદિર જે આટલું મોટું બનવા જઈ રહ્યું છે, તો આપણે ત્યાં પહોંચીને તો કોઈ આપણે સેવા કરી નહીં શક્યા, પણ આવી રીતના આટલું એક રામ નામનું ટેટુ કરીને આપણે ભગવાન શ્રી રામને યાદ કરીએ અને આપણે એક સનાતન ધર્મ માટે જે આપણે પ્રચાર કરીએ તેના માટે હું એક સ્ટેપ લેવા જઈ રહ્યો છું. અને પ્લીઝ હું રિક્વેસ્ટ કરું કે બધા પ્રાયર અપોઇન્ટમેન્ટ્સ લઈને આવો, કારણ કે એવું નથી ઈચ્છતો કે તમે પણ આવો ને રાહ જોવી પડે. રોજના